બોટાદના હળદળ ગામે ક્રિકેટ રમવા બાબતે એક જ જ્ઞાતિના લોકો વચ્ચે સર્જાય મારામારી, જેમાં 7 લોકો ઈજાગ્રસ્ત. ગજેન્દ્ર ખાચરનો અહેવાલ. બોટાદ જિલ્લાના હળદળ ગામે ક્રિકેટ રમતી વખતે યુવકો વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક જ જ્ઞાતિના 2 જૂથો વચ્ચે મારામારી થઈ હતી. લાકડી, ધોકા અને બેટ વડે થયેલા આ હુમલામાં કુલ 7 લોકોને ઈજા પહોંચી છે, જેમને સારવાર માટે બોટાદ ખસેડાયા છે. તેમાંથી 2 ગંભીર ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ભાવનગર લઈ જવાયા છે. ઘટનાની જાણ થતાં તમારું નામ? સોમાભાઈ જમોર. સોમાભાઈ, શું ઘટના બની છે અત્યારે તમે સોનાવાલા આવ્યા છો? સોનાવાલામાં એક તમારે હળદરમાં નાની એવો ઝઘડો થયો હતો ક્રિકેટ બાબતે. એના હિસાબે સોનાવાલામાં દાખલ કર્યા છે અને 5 વ્યક્તિ સારવાર માટે છે અને 2 વ્યક્તિને રેફર ભાવનગર કર્યા છે સીટી સ્કેન. ઝઘડામાં કોઈ સગા સંબંધી થાય એવું ખરું કે? આ ઝઘડામાં બંને એક જ સમાજના છે, મામા ફોઈના છોકરાઓ છે અને ક્રિકેટ રમવા બાબતે ઝઘડો થયો હતો. ગાળો આવીને તે બનાવ બન્યો હતો. કેટલા લોકોને ઈજા થઈ સોનાલ હોસ્પિટલ? કુલ 7 લોકોને ઈજા થઈ છે. એમાં 2 વ્યક્તિને ભાવનગર દાખલ કર્યા છે સીટી સ્કેન કરવા માટે અને અહીંયા 5 વ્યક્તિ સારવાર લે છે સોનાવાલામાં.